નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક, જેમાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે જિલ્લા વિકાસ અને મોનિટરિંગ કમિટીની બેઠક સંપન્ન થઈ હતી। ગાંધીનગર લોકસભા વિસ્તારના તમામ એમએલએ બેઠકમાં હાજર રહ્યા હતા। જિલ્લા કલેક્ટર સહિત વહીવટી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના વિકાસ કામો અને વહીવટી કામની સમીક્ષા કરી વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરાઈ। સમગ્ર જિલ્લાના પ્રગતિશીલ કામો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। ચોમાસું ખેંચાવા અંગે બેઠકમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। વહીવટી તંત્રને આગોતરું આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। પાણી ઘાસચારા અંગે અત્યારથી જ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે। સંભવિત પાક નુકસાની અંગે સર્વેની તૈયારીની સૂચના મળી છે। ત્યારે પડતર કાર્યો પૂર્ણ કરવા અને મહત્વના કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદમાં મહત્વની બેઠક અમિતભાઈ શાહની સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી। હરિયાળી લોકસભા અંતર્ગત મોટું આયોજન, જેમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાન કામગીરી અંગે ચર્ચા થઈ। ગાંધીનગર લોકસભાને હરિયાળી બનાવવાનું લક્ષ્યાંક છે। ત્યારે અમદાવાદ કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા। મ્યુનિસિપલ કમિશનર પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વિસ્તારના એમએલએ અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા। ગાંધીનગરને હરિયાળી લોકસભા બનાવવાનો લક્ષ્યાંક છે। ગાંધીનગરમાં અમિતભાઈ શાહના હસ્તે ભારત ટેક્સીનો શુભારંભ થયો હતો। દેશની પ્રથમ સરકારી આધારિત ટેક્સી સેવાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ગુજરાતમાં 4000થી વધુ સારથીઓ જોડાશે ભારત ટેક્સી સાથે। ડ્રાઈવર માલિકીની દેશની પ્રથમ રાઇડ હેલિંગ સેવા। ત્યારે સહકારી મોડલથી ડ્રાઈવરોને મળશે આર્થિક સશક્તિકરણ। ગુજરાતમાં 1.5 લાખ સારથી અને 6 લાખ ગ્રાહકો, દેશભરમાં 7 લાખ સારથી અને 31 લાખ ગ્રાહકો। ત્યારે રાજ્યના 14 મુખ્ય શહેરોમાં ટેક્સી સેવાનો પ્રારંભ થયો છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ખાસ લાભ મળશે। ભાવનગર, જૂનાગઢ સહિતના શહેરોમાં સુવિધા શરૂ થશે। એક જમાનામાં ટેક્સી ચલાવનારાઓને ખોટી નજરે જોતા હતા તેવું નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે આજે ટેક્સીની જરૂરિયાત વધી ગઈ છે। લોકો ટેક્સી ડ્રાઈવર કહે છે, હું ટેક્સી સારથી કહું છું। કેટલીક કંપનીઓએ ટેક્સી સારથીઓનું શોષણ પણ કર્યું છે। હવે રિક્ષાની ગણતરી પણ ટેક્સીમાં થાય છે। કેટલીક કંપનીઓ ડ્રાઈવરની રજૂઆત સાંભળી નહોતી, ત્યારે સારથીનું સન્માન થવું જોઈએ તેવું નિવેદન અમિતભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યું। मोबिलिटी के क्षेत्र में एक बहुत बड़ा दिन, क्योंकि जैसे जैसे भारत का विकास होता गया, टैक्सी की जरूरियात आम बनती गई। एक जमाने में टैक्सी करने वालों को बहुत बड़ी नजर से देखा जाता था। मैं 30-40 साल पहले की बात कर रहा हूं। मगर अब टैक्सी की जरूरत घर घर पहुंची और एक प्रकार से व्याप भी, टैक्सी का विस्तार भी बहुत बड़े क्षेत्र में। टैक्सी कहते ही हमारे मन में 4 पहिया वाहन की कल्पना आती है। मैं कुंभ में गया था इलाहाबाद के, वहां एक मोटरसाइकिल पर टैक्सी लिखा हुआ देखा। मैंने गाड़ी रोककर उसको पूछा, भाई ये टैक्सी कैसे है? तो कि हम कुंभ में रेलवे स्टेशन से कुंभ स्थान तक मोटरसाइकिल पर ले जाते हैं, अंदर गाड़ी परमिट नहीं है, मोटरसाइकिल की परमिशन। तो 2 पहिया वाहन भी अब टैक्सी बन चुके। और गुजरात में तो पहले से। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ભારત ટેક્સીમાં પ્રવાસ કર્યો હતો। મહાત્મા મંદિરથી સર્કિટ હાઉસ સુધી ભારત ટેક્સીમાં પ્રવાસ કર્યો હતો। ગુજરાતમાં આજે ભારત ટેક્સીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમિતભાઈ શાહના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં ભારત ટેક્સીનો શુભારંભ કરવામાં આવ્યો છે। અમિતભાઈ શાહના હસ્તે આ પ્રારંભ કરવામાં આવ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ત્યારે સીએમ દ્વારા કહેવામાં આવ્યું કે ભારત ટેક્સી એ આત્મનિર્ભર ભારતનું પ્રથમ સોપાન છે। શ્રમનું સન્માન એટલે ભારત ટેક્સી। વર્ષો સુધી ટેક્સી ડ્રાઈવરોનું શોષણ થતું હતું, હવે ટેક્સી ડ્રાઈવરો સન્માની રોજગારી ઊભી કરી રહ્યા છે।
માત્ર નવી ટેક્સી સેવાનું લોન્ચિંગ નહીં, પણ નવા વિચાર સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ છે. જે સહકાર ક્ષેત્ર માત્ર કૃષિ, પશુપાલન અને ડેરી તેમજ બેન્કિંગ સુધી મર્યાદિત હતું, તે હવે શ્રમના સન્માન સાથે સારથીઓની ભાગીદારીનું મોડલ બનવાનું છે. દિલ્હીમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે. આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે. શ્રી મોદી સાહેબે ભારતમાં શ્રમનું સન્માન કરવાનો અભિગમ શ્રમ એવું જયતે ના મંત્રથી અપનાવ્યો છે અને શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં આ વિચાર જ ભારત ટેક્સીના મૂળમાં પણ રહેલો છે. અમદાવાદના શેલા વિસ્તારમાં નિત્ય શાંતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. પદ્મસાગર સુરેશ્વરજી મહારાજની હાજરીમાં જૈન ઉપાશ્રયનું લોકાર્પણ થયું છે. જૈન મુનિ મહારાજ શ્રી માટે રોકાણની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જીવનમાં સમૃદ્ધિ આવે પણ શાંતિ ન આવે તો કામનું નથી તેવું નિવેદન સીએમ દ્વારા આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે મહાવીર ભગવાનના વિચાર વિશ્વને શાંતિના સંદેશ આપે છે. હવે આપણે એક ધામ બની ગયું છે કે જ્યારે આપણા જીવનમાં અશાંતિ આવે તો અહીંયા આવી જાવ તો શાંતિ રહી જાય, સમૃદ્ધિ આવે પણ શાંતિ સાથે સાથે ના આવે તો એ કોઈ કામની હોતી નથી. આ એક ઇમારતનું લોકાર્પણ નથી પણ માનવતા, શાંતિ અને જીવ દયાના એક નવા ચેતના કેન્દ્રનો ઉદય છે. વર્તમાન સમયમાં મહાવીર સ્વામીના વિચારો વિશ્વને શાંતિનો રાહ બતાવી શકે. આવી પ્રગતિના મૂળમાં સેવાની ભાવના અને જીવ માત્ર માટે સહાનુભૂતિના સંસ્કાર છે. બાળકોની મોબાઈલ લત પર પ્રફુલભાઈ પાનસેરિયાએ ચિંતા વ્યક્ત કરી છે. આરોગ્ય મંત્રીએ મોબાઈલની લતને દૂષણ ગણાવી છે. વાલીઓને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી છે. કામરેજમાં 11 વર્ષના બાળકે ઘર છોડ્યું હતું. ઠપકો મળતા બાળક 1400 કિલોમીટર દૂર પહોંચી ગયો. કામરેજ પોલીસે રાત દિવસ એક કરી શોધ્યો હતો. પોલીસની કામગીરીને મંત્રીએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા. બાળકને હેમખેમ પરિવાર સાથે મિલન કરાવી આપ્યું હતું. વાલીઓને સતર્ક રહેવા મંત્રીએ ખાસ સૂચના આપી છે. કામરેજ પોલીસ અને એમની આખી ટીમે સીસીટીવી કેમેરા ચેક કરીને કઈ ટ્રેનમાં એ ગયો છે અને રેલવે પોલીસ સ્ટેશન એમને હેમખેમ પરત લાવ્યા છે. પરંતુ આજના જમાનાની અંદર પહેલાં નાનપણથી એમને મોબાઈલ આનો વ્યસન કરાવીએ છીએ, પછી એની પાસેથી મોબાઈલ લઈ લઈએ છીએ. આ એક દૂષણ છે. આવનારા સમયમાં આપણા સૌ માટે આ રેડ સિગ્નલ છે. માટે દીકરા અને દીકરીઓને નાનપણથી મોબાઈલની લત નહીં પાડો. ભાજપ સંગઠનમાં મોટી નિયુક્તિઓ કરાઈ છે. દક્ષિણ ઝોનના હોદ્દેદારોની જાહેરાત કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફેરફાર થયા છે. ચૂંટણી લડતા ખાલી પડી હતી જગ્યાઓ, ત્યારે ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણૂક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોને મહત્વની જવાબદારી સોંપાઈ છે. સાંસદ પરસોત્તમ રૂપાલાનો કેન્દ્રીય શિક્ષણ મંત્રીને પત્ર. સેવામાં રહેલા શિક્ષકોને ટેટની પરીક્ષાને લઈને પત્ર લખ્યો છે. ટેટની પરીક્ષામાં જરૂરી પગલાં ભરવા રજૂઆતનો પત્ર, જેમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મળેલી રજૂઆતને પગલે પત્ર લખાયો છે. સાંસદે શિક્ષકોની રજૂઆતો પણ વિગતવાર પત્રમાં મૂકી છે. શિક્ષકો સાથે સંવાદ અને સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરાઈ છે. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને કોંગ્રેસની બેઠક મળી હતી. સુરત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયક હાજર રહ્યા હતા. ધારાસભ્ય દળના નેતા ત્યારે તુષાર ચૌધરી પણ હાજર રહ્યા હતા. સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરાઈ છે. સુમુલ ડેરીની ચૂંટણીમાં કોંગ્રેસના 11 ઉમેદવાર મેદાને છે. કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. ભાજપના ઉમેદવારોને લઈને તુષાર ચૌધરીનું નિવેદન. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપ લાગેલા જૂના જોગીઓ રિપીટ થયા છે. પશુપાલકોને સારા ભાવ મળે તે માટેની અમારી લડાઈ છે. ઉમેદવારોની જાહેરાત થઈ ત્યારે તો એ જ જૂના જોગીઓ કે જેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે, જેના પર 86ની કલમ 86ની નોટિસો પહોંચી ચૂકી છે, એવા જ બધા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. અને એની સામે અમે પશુપાલકોને ન્યાય અપાવવા માટે, પશુપાલકોનો અવાજ સુમુલ ડેરી સુધી પહોંચે એના માટે
સાચા અર્થમાં જે લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે એવા 11 જેટલા ઉમેદવારોને અમે ઉમેદવારી કરાવી હતી. આજે અમારા તમામ 11 ઉમેદવારોના ફોર્મ પણ મંજૂર થઈ ગયા છે. અમારો ઉદ્દેશ એકમાત્ર એટલો જ છે કે પશુપાલકને ન્યાય મળે, સુમુલ ડેરીમાં થતો ભ્રષ્ટાચાર અટકે અને પશુપાલકોને સારો ભાવ મળે, એના માટેની લડાઈ અમારી છે. સુરત જિલ્લાની સુમુલ ડેરીની ચૂંટણીનો મામલો, જેમાં કોંગ્રેસ ઉમેદવારની દરખાસ્ત મૂકનાર ગુમ થયા છે. રવિન્દ્ર ગુમાનભાઈ વસાવા 3 દિવસથી ગુમ છે. કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસ સમગ્ર પ્રકરણમાં પોલીસ ફરિયાદ કરશે. ઘરેથી બળજબરીપૂર્વક ઉઠાવી ગયા હોવાના આક્ષેપ છે. ઉમરપાડા બેઠકના ઉમેદવારની દરખાસ્ત કરાઈ હતી, ત્યારે સોનજીભાઈ વસાવાના નામની દરખાસ્ત કરાઈ હતી. 4 જુલાઈના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. આજે ઉમેદવાર અહીંયા પોતે આવ્યા હતા, એમનું ફોર્મ મંજૂર થઈ ગયું છે, પણ દરખાસ્ત કરનાર 3 દિવસથી ગુમ છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે, એને બંધક બનાવવામાં આવ્યો છે કે એને કશે સંતાડી દેવામાં આવ્યો છે. અમે આ વાતને ખૂબ ગંભીરતાપૂર્વક લીધી છે અને અમે આગામી દિવસોમાં જો 1-2 દિવસમાં એનો પત્તો નહીં લાગે તો અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને કોર્ટ સુધી એની લડત અમે આપીશું. બનાસકાંઠાના હળાદ તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે. હળાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. મંડાલી, ભાણપુર, માંકડી, સનાલી સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટના શાપર વેરાવળમાં વરસાદથી પાણી ભરાયા હતા. માત્ર 1 ઇંચ વરસાદમાં જ બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયા હતા. સર્વિસ રોડમાં પાણી ભરાતા વાહન ચાલકો, વેપારીને હાલાકી થઈ હતી. ત્યારે 10 વર્ષથી બ્રિજ નીચે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનેદારો પણ પરેશાન થઈ રહ્યા છે. પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરી પોલ ખુલી ગઈ છે. ડાંગમાં વરસાદના વિરામ બાદ ફરી કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. સાપુતારા ગિરિમથક પર ધુમ્મસની ચાદર છવાઈ છે. ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ વાદળોથી ઘેરાયા હતા. મનમોહક નજારા જોવા માટે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ત્યારે પ્રવાસીઓએ ધુમ્મસભર્યા દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. ડેડિયાપાડાના જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ પટ્ટી વિસ્તારમાં 108 ટીમની સરાહનીય કામગીરી સામે આવી. વરસાદ વચ્ચે દર્દીને જોલીમાં નાખીને તેનો જીવ બચાવ્યો હતો. દર્દીને જોલીમાં બેસાડી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. દર્દીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108ના મેહુલ વસાવા, સુનિલ રાઠવાએ માનવતા દાખવી હતી. બંને કર્મચારીઓની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી. દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ સાથે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી, જેમાં દરિયા કિનારે 10 થી 12 ફૂટ મોજા ઉછળ્યા હતા. સમુદ્રના અલભ્ય દ્રશ્યો જોવા સહેલાણીઓની ભીડ ઉમટી હતી. તંત્ર દ્વારા દરિયા કિનારે સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. જોખમી મોજા વચ્ચે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એનએચએઆઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ કરી છે. પાટણના વારાહી પોલીસ સ્ટેશનમાં 2021માં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી 54 વર્ષીય પત્ની સાથે સમીથી વારાહી જઈ રહ્યા હતા. સિદ્ધપુર પાટિયા પાસે ટ્રક પસાર થયા બાદ ખાડો આવ્યો હતો. રોડ પરના ખાડામાં બાઇક પટકાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક પર સવાર મહિલાનું ખાડામાં પછડાતા મોત થયું હતું. હાઈવે ઓથોરિટીની બેદરકારીથી ખાડો ન પુરાયાનો આક્ષેપ છે. ત્યારે અધિકારી અને કોન્ટ્રાક્ટરોએ ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. હાઈવે ઓથોરિટીના અધિકારીઓને આરોપી બનાવાયા હતા. બેદરકારીના પુરાવા ન હોવાથી હાઈકોર્ટે ફરિયાદ રદ કરી છે. પેપર લીક મુદ્દે સુરતમાં એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન. લાખો યુવાનોના ભવિષ્ય સાથે છેડાનો આરોપ. વિદ્યાર્થીઓના હક અને ન્યાય માટે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પ્રદર્શનકારીઓએ રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ધોરાજીના સુપેડી ગામે યુવાનનો આપઘાત. ભાદરબે ડેમ પાસે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. દર્શન સુતરિયા નામના યુવકે આપઘાત કર્યો હતો. ઝેરી દવા પીતા ઘટના સ્થળે જ યુવાનનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સિવિલ ખસેડાયો છે. ધોરાજી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી બસ બેકાબુ થઈ હતી. ટ્રાવેલ્સ બસની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો હતો.
બેકાબુ બસે કાર અને હાથ લારીને અડફેટે લીધી હતી. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ હતો. ઘટના સ્થળે સ્થાનિક લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. અકસ્માતને કારણે કાર અને હાથ લારીને નુકસાન થયું હતું. સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ નથી, ત્યારે મુખ્ય માર્ગ પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી. સ્થાનિકો, લોકો અને તંત્ર દ્વારા સ્થિતિ પર કાબુ મેળવાયો હતો. અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ હતી. જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ સજ્જ છે, ત્યારે વજ્ર વાહન અને ડ્રોન પેટ્રોલિંગનો ડેમો યોજાયો હતો. ડ્રોન પેટ્રોલિંગથી સીધી નજર રાખવાનો ડેમો કરાયો હતો. વજ્ર વાહન મારફતે રૂટ પર પેટ્રોલિંગ ડેમો કરાયો હતો. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે આગોતરી તૈયારી કરાઈ છે. 1 મહિના અગાઉ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જમાલપુરમાં ડેમો યોજાયો હતો. જગન્નાથ મંદિર અને જમાલપુર દરવાજા પાસે પેટ્રોલિંગ યોજાયું હતું. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે આપ જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ વજ્રવાહન અને ખાસ ડ્રોન મારફતે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જેમ જેમ રથયાત્રા નજીક આવે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર સ્પેશિયલ જે ખાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગથી લઈને ખાસ વજ્ર પેટ્રોલિંગ અને જે ડ્રોન મારફતે આખું પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, એટલે કે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જમાલપુર પોલીસ ચોકી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ની પાસે અને જે 4 રસ્તા છે જગન્નાથ મંદિર તેની પાસે આ એક આખું જે કહેવાય કે વજ્ર અને ડ્રોન મારફતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એક આ નવતર જે પ્રયોગ છે તે દર વખતની જેમ આ વખતે શરૂઆતમાં કરવામાં આવતો હોય છે, તેનું રિહર્સલ કરવામાં આવતું હોય છે, જેથી કરીને સુદૃઢ વ્યવસ્થા સાથે વધુ સાધન સંપન્ન અને સુરક્ષા જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે. અને એ તમામ જે સ્થિતિ છે તેની જાયજો લઈ શકાય, તમામ નિરીક્ષણ કરી શકાય તે માટે તેની આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારપછ ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળી, જેમાં રાષ્ટ્રીય સંગઠનમાં પડેલા ભાગલાને લઈને બેઠકમાં મંથન થયું. બેઠક બાદ કોંગ્રેસ નેતા બળદેવભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. કુંવરજી બાવળિયા સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. બાવળિયા સમાજમાં વર્ગ વિગ્રહ સામે આવ્યો છે, ત્યારે દાનવીર ચંદ્રવદન પીઢાવાલાએ પણ વળતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે હું રાજકારણથી પર રહીને કામ કરું છું. બાવળિયા સાથે માત્ર પારિવારિક સંબંધો છે. પીઠાવાલા પરિવારનો ધ્યેય માત્ર સમાજ ઉન્નતિ છે તેવું નિવેદન આપ્યું હતું. ધર્મેશ વૈદ્ય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેશ, ભાવનગરમાં કોળી સમાજના કોંગ્રેસ અગ્રણીઓની બેઠક મળે છે, જેમાં બળદેવભાઈ પણ અહીંયા નિવેદન આપે છે સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે અને કુંવરજી બાવળિયા પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. શું વિગતો? વિક્રમ, એક તરફ અખિલ ભારતીય કોળી સમાજમાં સંગઠનના એક પદ માટે બે રાષ્ટ્રીય પ્રમુખ અને એ બબે રાષ્ટ્રીય અધિવેશન મળ્યા છે, એનો વિવાદ તાજો છે. ત્યારે ભાવનગરમાં 2 દિવસ પૂર્વે કોળી સમાજના કોંગ્રેસના નેતાઓની એક બેઠક મળી હતી. અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનના તડાને લઈને આ મંથન માટે આ બેઠક મળી હતી અને બેઠક બાદ કોંગ્રેસના નેતા બળદેવભાઈ સોલંકી, જે કોળી સમાજના પણ અગ્રણી છે, એમનું મોટું નિવેદન હતું કે વર્તમાન સમાજમાં રાષ્ટ્રીય સંગઠનમાં જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે. અને બીજું એમણે એક મોટું નિવેદન એ આપ્યું હતું કે કુંવરજી બાવળિયા ચંદ્રવદન પીઠાવાલાને આગળ કરીને સમાજમાં વર્ગ વિગ્રહ કરાવે છે. અને બળદેવભાઈ સોલંકીના નિવેદન પછી ભાવનગરમાં જ આ કોળી સમાજના અગ્રણીના નિવેદન પછી દાનવીર અને સમાજના અગ્રણી એવા ચંદ્રવદન પીઠાવાલાએ પણ એક નિવેદનનો જવાબ આપ્યો છે કે હું રાજકારણથી પર રહીશ, માત્ર સમાજ માટે કુંવરજીભાઈ સાથે સંબંધ ધરાવું છું. ઉપરાંત કુંવરજીભાઈ સાથે મારા સંબંધો રાજકીય નથી, માત્ર પારિવારિક છે અને સમાજની ઉન્નતિ માટે મારા પિતાના પગલે અમારા પીઠાવાલા પરિવાર એક જ ધ્યેય સાથે કામ કરી રહ્યું છે અને સમાજની ઉન્નતિ અને શિક્ષણ માટે અમે કાર્ય કરી રહ્યા છે. માટે આ નિવેદનના ઘેરા પડઘા પડ્યા છે અને ચંદ્રવદન પીઠાવાલાએ એમનો જવાબ આપ્યો છે. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. ડમ્પિંગ સ્ટેશનની સામે જ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે.
કપડવંજ પંથકમાં અંદાજે 4 કિલોમીટર સુધી ધરાધ્રુજી હતી. વિસ્ફોટ થતા 5 થી 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. નજીકના ગામોમાં પણ વિસ્ફોટની અસર થઈ હતી. ફટાકડાની ફેક્ટરી ગેરકાયદે ચાલતી હોવાના આક્ષેપ થયા. પ્રાંત અધિકારી અનિલ ઝાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ફેક્ટરીમાં 5 થી 6 શ્રમિકો કામ કરતા હતા. ફેક્ટરી માલિક કોઈ પટેલ હોવાનું જાણવા મળ્યું. ફેક્ટરીનો પરવાનો લીધો હોય તેવું જણાતું નથી તેવું પણ નિવેદન આપ્યું. ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ ઘટના અંગે ધારાસભ્ય રાજેશ ઝાલાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કંપનીમાં કામ કરતા 2 લોકો ઘાયલ થયા છે. સમગ્ર ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરમિશન નહીં હોય તો માલિકને નહીં છોડાય. ફેક્ટરીના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું નિવેદન આપ્યું. ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે. બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. તો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈપણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો છે. કોંગ્રેસ શહેર પ્રમુખ નીતિન પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે કપડવંજમાં પ્રથમવાર આટલો ભયાનક વિસ્ફોટ થયો છે. અહીં વિસ્ફોટક પદાર્થ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બ્લાસ્ટ થતાં તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે. 2 વર્ષથી મોતની ફેક્ટરી ધમધમતી હતી. વીજ કનેક્શન કેવી રીતે અપાયું તપાસ થવી જોઈએ તેવું નિવેદન આપ્યું. એટલો મોટો ખતરનાક બ્લાસ્ટ છે. કપડવંજ તાલુકામાં અને શહેરમાં જિંદગીમાં પહેલી વાર આવો મોટો બ્લાસ્ટ થયો છે. આજુબાજુના ઘરો પણ ખખડી ગયા છે. અહીંયા જે દોરાની ફેક્ટરી જેવું કંઈક દેખાઈ રહ્યું છે તે સદંતર ખોટું ચિત્ર દેખાય છે. ખરેખર અહીંયા વિસ્ફોટક પદાર્થ બની રહ્યા હતા અને આટલો મોટો બ્લાસ્ટ થાય ત્યારે અહીંનું તંત્ર પણ ઊંઘતું હોય એવું લાગે છે. 2 વર્ષથી આ ફેક્ટરી ધમધમી રહી હતી. એમાં મીટર કનેક્શન છે, જીબીનું પણ લાઇટ કનેક્શન છે. જે બી મીટર લેવા પણ આવતી હશે ત્યારે આ ફેક્ટરીમાં જે ખોટું થઈ રહ્યું છે એ તંત્ર અહીંયા ઊંઘતું ઝડપાઈ રહ્યું છે એવું હું માનું છું. કપડવંજના દરેક અધિકારીઓ, જે સત્તાધારી પક્ષના જે પણ નેતાઓ છે તેમણે પણ આ ફેક્ટરીમાં કંઈક આશ્વાસન હોય જેવું લાગી રહ્યું છે. ખેડાની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો, જેમાં કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મામલતદારે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ ખેડા એલસીબી અને એસઓજી તપાસ માટે પહોંચી હતી. ત્યારે એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એફએસએલ દ્વારા તમામ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ મુદ્દે ડીવાયએસપીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે ફેક્ટરીમાં ફટાકડાની દિવેટ બનાવવાનું કામ ચાલતું હતું. ઘટના સમયે 13 થી 14 લોકો હાજર હોવાનું સામે આવ્યું. 2 વ્યક્તિ દાઝ્યા. બંનેની તબિયત હાલ સ્થિર છે. કોઈપણ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે કામ ચાલતું હતું. ફાયર સેફટી વિના માનવ જીવન જોખમાય તેમ પદાર્થો રાખ્યા હતા. મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસની તપાસ એસઓજીના પીઆઈને સોંપવામાં આવી છે. એફએસએલ સહિતની એજન્સીઓ બોલાવીને તપાસ હાથ ધરાઈ છે. અમદાવાદના મિતુલ પટેલે આ ફેક્ટરી ભાડે રાખી હતી. અંતિસર રોડ ઉપર જે કંપની જેવું કે આવેલું યાર્ડ છે, ડમ્પિંગ યાર્ડની સામેના ભાગમાં વિસ્ફોટ થયેલો અને પ્રશાસનના માણસો અને લોકો અને ત્યાં ભેગા થયેલા. ત્યાં જોયું તો એકચ્યુઅલી જે ફેક્ટરી હતી તે વિસ્ફોટક ફટાકડાની નથી, પરંતુ ફટાકડામાં જે કાર્બન ડિવેટ લગાડવામાં આવે છે એ ડિવેટ બનાવવાની ફેક્ટરી હતી જેવું હતું. ત્યાં આગળ એ બધા ત્યાં સાધનો પડેલા હતા. ત્યાં વિસ્ફોટ થયેલો હતો. એ કપડવંજના જે મામલતદાર સાહેબ છે, મેણિયા સાહેબ, સંગીતા બંડાદર મેણિયા, એઓએ ફરિયાદ આપે છે. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે અને એ ફરિયાદ રજીસ્ટર થઈ અને બીએનએસની કલમ 110, 287, 288, સ્ફોટક અધિનિયમ 1984ની કલમ 9B મુજબ ગુનો રજીસ્ટર થયેલ છે. એની તપાસ એસઓજીના પીઆઈ ડીડી સિમ્પી સાહેબને સોંપી દેવામાં આવેલ છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એરલીઆર ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક અત્યંત શરમજનક અને ચિંતાજનક ઘટના સામે આવી છે. શાળાના જ એક સફાઈ કર્મચારી દ્વારા 5 વર્ષના માસૂમ બાળક સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
બાળક છેલ્લા કેટલાક દિવસોથી ગભરાયેલો રહેતો હોવાથી વાલીઓએ કાઉન્સેલિંગ કર્યું હતું, જેમાં આ ગંભીર કૃત્યનો ભાંડો ફૂટ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પસાભાઈ અગાઉ પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. ત્યારે ઘટનાની ગંભીરતાને જોતા બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને શાળા સંચાલકોએ આરોપીને નોકરીમાંથી છૂટો કરી દીધો છે. આ ઘટનાએ વાલીઓમાં ભારે રોષ અને ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સાથે જ શિક્ષણ વિભાગે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. જે સફાઈ કામદાર વસાભાઈ આરોપી છે તેમનું મુખ્ય કામગીરી વોશરૂમની અંદર સફાઈ કરવાનું હતું અને બાળકને વોશરૂમ કરવા માટે વોશરૂમની અંદર લઈ જવાનું હતું. સમગ્ર તપાસ દરમિયાન બહાર આવેલું છે કે વસાભાઈ છે એ વોશરૂમ કરાવતી વખતે બાળકને શારીરિક કડપલા કરેલા છે અને તેમની સાથે શારીરિક શોષણ કરેલું છે. નમસ્કાર, બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર. અરવલ્લીથી સરકારી બાળભોગ ચોરી મામલે કાર્યવાહી કરવામાં આવી. 2 દિવસ બાદ મોડાસા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. મહીસાગરના ખાનપુર ગોડાઉનમાંથી બાળભોગનો જથ્થો ઝડપાયો હતો. 3050 કિલોની 305 શંકાસ્પદ થેલીઓ મામલે કાર્યવાહી કરવામાં આવી. સરકારી જથ્થો સગેવગે કરવા બદલ 4ની સામે ફરિયાદ નોંધવામાં આવી. પિકઅપ ચાલક અને માલિક સમેત ગોડાઉન મેનેજર પર કેસ. બાલશક્તિ અને સગર્ભા મહિલાઓના આહારનું કૌભાંડ. ગુજરાત સરકારના પોષણ આહારની ગેરકાયદે હેરાફેરીનું રેકેટ. વિનામૂલ્યે મળતો આહાર 3 ગણા ભાવે વેચવાની હિલચાલ. હિંમતનગરના કેટલાક ઇસમો દ્વારા આ રેકેટ ચાલતું હોવાની શંકા. સરકારી જથ્થો મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે રીતે ભરાતો હતો. કૌભાંડમાં પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવશે. ગરીબ બાળકોના હકનો આહાર લૂંટનારા પર થશે કડક કાર્યવાહી. અમદાવાદની ચિલ્ડ્રન સ્પેશિયલ કોર્ટનો મહત્વનો ચુકાદો. સગીર આરોપી પુખ્ત વયનો થતા જ કોર્ટે ફટકારી સજા. ચિલ્ડ્રન સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી. ઓબ્ઝર્વેશન હોમમાંથી સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો. 7 મે 2021ના રોજ છરીના ઘા મારીને હત્યા કરી હતી. રખિયાલમાં રંબા બાબતે ઝઘડો થતા હત્યા કરી હતી. 5 વર્ષ બાદ જજ MP પુરોહિતે આપ્યો મોટો ચુકાદો. વડોદરાની વિશ્વામિત્રી નદીને સ્વચ્છ બનાવવા નવી પહેલ. આગામી 15 દિવસમાં હાઈ રેઝોલ્યુશન વાળા CCTV કેમેરા લગાવવામાં આવશે. નદીના 13 સંવેદનશીલ સ્થળોએ લગાવવામાં આવશે CCTV. નદીમાં વેસ્ટ તથા કચરો ફેંકનાર પર રહેશે તંત્રની નજર. સિટી કંટ્રોલ રૂમ અને વોર્ડ કચેરીઓમાંથી મોનિટરિંગ થશે. નદીને પ્રદૂષિત કરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે. વિશ્વામિત્રી નદીને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે પ્રયાસ હાથ ધરાયો. વડોદરા જિલ્લાના કરજણમાં વિજિલન્સની ટીમના દરોડા. ઉટિયા ગામે ગાંધીનગર વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા. ગેરકાયદે માટી ખોદતા કરોડોની કિંમતના વાહન ઝડપાયા. ભૂમાફિયાઓએ સરકારી ગોચર જમીન પણ ખોદી નાખી. માટી ખોદવા નેતાના જમાઈના ડમ્પરો ચાલતા હોવાની ચર્ચા. ભાજપના સતીશ નિશાળિયાના જમાઈના ડમ્પર ઝડપાયા. સતત 3જી વાર ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે રેડ કરી. વડોદરા ખાણ ખનીજ વિભાગની કામગીરીની સામે સવાલ ઉઠ્યા. સોમનાથ દર્શને આવેલા પર્યટકોની તબિયત લથડી. જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની આશંકા. બાળકોને પેટમાં દુખાવો, ઉલટી, ઉબકાની ફરિયાદ. શ્રી સોમનાથ સ્વદેશી હાટમાં આરોગ્ય હતું ફૂડ. પ્રભાસ પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઈ. તમામ બાળકોની તબિયત સ્થિર હોવાનું ડોક્ટરે નિવેદન આપ્યું. वहाँ पे जो आसपास में जो दुकानें बनी हुई है वहाँ पे कई बार क्या है कि लोग बाग क्या पुराना रख देते हैं, रात का भी बचा हुआ है या कैसे भी. तो क्या गर्मी का मौसम है तो इन चीज़ों को ध्यान रखना चाहिए कि भाई हम ताज़ा और स्वच्छ चीज़ खिलाएं ताकि बाहर से आने वाले अनजान आदमी है उनको कभी भी ऐसी दिक्कतों का सामना नहीं करना पड़े. 9 बच्चों का फूड पॉइजन हुआ है. 9 बच्चों को સવારે 10:30 થી 11 વચ્ચે રાજસ્થાન જયપુરથી એક સમૂહ આવેલું દર્શન કરવા, અને એમની સાથે જે છોકરાઓ હોય એ પેટમાં દુખાવો, ઉલટી, ઉપકા એવી ટાઈપની કમ્પ્લેન્ટ સાથે અમારે અહીંયા ઇમરજન્સીમાં રિપોર્ટ કરેલો. એમાંથી 9 બાળકોને આપણે દાખલ કરવા પડે અને એને તાત્કાલિક આપણે જે એના લક્ષણો હતા એ મુજબ બધી સારવાર આપી અને એને ત્વરિત સેવા આપેલ છે. હાલ બાળકોની તબિયત સારી છે, એમાં કોઈ આગળ રિફર કરવું પડે કે એવું નથી. એ લોકો સ્વસ્થ, હવે દવા આપ્યા પછી સારવાર પછી એ લોકો સ્વસ્થ છે.
જામનગરમાં વેજ ઓર્ડરમાંથી નોનવેજ નીકળતા વિવાદ થયો. લેમન ટ્રી હોટેલના વેજ પાસ્તામાંથી નીકળ્યા નોનવેજના ટુકડા. નિર્જળા એકાદશીના દિવસે વ્રત ભંગ થતા ગ્રાહકોમાં આક્રોશ. પરેશભાઈ ચુડાસમાએ હોટેલ મેનેજમેન્ટની સામે ફરિયાદ કરી. હોટેલ સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી રિફંડની ઓફર આપી. જામનગર મનપાની ફૂડ શાખાની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે મનપાની ફૂડ શાખા દ્વારા હોટેલને 10,000નો દંડ ફટકારાયો. લાઇમ ટ્રી હવે ત્યાંથી અમને ઝોમેટોમાં ઓર્ડર આવ્યો ને એમાં નીકળ્યું નોનવેજ પાસ્તા. હવે મારું કહેવાનું એ થાય છે કે આપણે આટલી મોટી હોટલમાંથી જમવાનું મગાવવાનું ને કારણ શું છે કે ભાઈ આપણી સેફટી રહે, જમવાનું સારું મળે. હવે એના માટે થઈને આપણે અહીંયાથી ઓર્ડર કરીએ અને બિલમાં અમારે જે આવ્યું ને એ વેજ પાસ્તાનું આવ્યું અને નીકળ્યું એમાં નોનવેજ પાસ્તા. હવે આમાં આપણે હિન્દુ તરીકે ધાર્મિક લાગણી દુભાઈ છે, કારણ કે આપણે અત્યાર સુધી જીવનમાં કોઈ દિવસ નોનવેજ અડ્યું બી નથી અને આપણે અત્યારના નોનવેજ મોકલાયું ઘરમાં આપણે અત્યાર સુધી કોઈ દી એન્ટ્રી નથી કરી. તો મેનેજર શ્રી એવું સ્વીકાર્યું કે ભાઈ અમારી કદાચ માનવીય ભૂલ હોઈ શકે, તો ફૂડ ખરાબ કે એવું નથી, પણ વેજની જગ્યાએ નોનવેજનું પાર્સલ એમને ત્યાં મોકલાવાઈ ગયેલું અને એ ભૂલ સ્વીકારવી અને આવી સામાન્ય ભૂલને કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય સામે જામનગર મહાનગરપાલિકા ખાતે અત્યારે 10,000 રૂપિયા સોલિડ વેસ્ટ શાખાના શ્રી ચૌહાણ સાહેબ સાથે રાખી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. તેમજ નોટિસ પાઠવી અને ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય એ અંગે યોગ્ય તકેદારી રાખવા સૂચનાઓ આપવામાં આવે છે. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં પાણી બોટલના ખર્ચના વિવાદ મુદ્દે સામાજિક આગેવાન પુરુષોત્તમભાઈ પીપળિયાની સોશિયલ મીડિયામાં પોસ્ટ. હરિસિંહ સુચરિયાની સાથે ટેલિફોનિક વાતચીતની ઓડિયો પોસ્ટ કરી. હરિસિંહ સુચરિયાએ 5,000 પાણીની બોટલનું વિતરણ કર્યું હતું. આરએમસીની 200 ml બોટલ ₹2 સસ્તી આપણે વિતરણ કરેલી રાઉન્ડ બોટલ ₹3ની હતી તેવું ઓડિયોમાં કહેતા સંભળાવ્યા. જોઈએ એટલી બોટલ ₹2માં આપવું તેવું પણ કહ્યું. શ્રી ઉમિયા મંડપના માલિક શૈલેષ દેસાઈએ જુઠ્ઠાણા ફેલાવ્યા. રેટ કોન્ટ્રાક્ટ શૈલેષ દેસાઈએ એક બોટલના ₹8 વસૂલ કર્યા. 2 થી ₹2.5ની બોટલના ₹8 લેખે 12 લાખનું બિલ બન્યું. કે આપણે જે વિતરણ કર્યું એ 200 ml ની પાણીની બોટલ હતી. હું ફોટા બતાવું. કેટલા 200 ml ની ને 200 ml જ હતી. ત્યાં એ લોકોએ સાહેબ એની કિંમત મારી કરતા બી ઓછી છે. મારી હજી રાઉન્ડ છે ને એ મોંઘી છે. એની ચોરસ બોટલ 200 ml મિલિટરીમાં પડી હતી. હું પાણી પીવડાવતો હતો ને મિલિટરી વાળા એ કે અમારી પાસે પાણી આવી ગયો છે. એ કેટલાની કિંમત ગણાય? ₹2. 500 ml નહોતી. કઈ નહોતી? 500 ml તમે કહેતા ત્યાં ગઈ. કોઈ 200 ml જ હતી, નાની બોટલ હતી. એની ₹2 કિંમત ગણાય. ₹2 ગણાય, બરાબર ને? અને જો એટલે આજે પણ મળી જાય. જો એટલે આજે પણ ₹2 ગણો. ₹2 પૂરું થઈ જાય. ₹2 આજે પણ મળી જાય ને? જોઈએ એટલી. અને આપણે જે દીધી બોટલ, ગોળ બોટલ, આપણે 5,000 બોટલ આપણે દઈ આવ્યા, બરાબર ને? એની ₹2 ગણો. બસ ₹2 ₹2 મેક્સિમમ ને? આજે પણ આપણે જોતી હોય એટલે આપી શકીએ ને? તમે કહો 1 લાખ બોટલ હું આપી દઉં. એને જે પીરસો સરકારે એટલે કે આ એને ઈ ₹2 ની અંદર હતી. ₹2 ગણી લ્યો તમે મેક્સિમમ. એમને 101%. સરકારે આનો ₹8 ભાવ ગણ્યો છે. કોર્પોરેશન સરકારે ₹8 ગણે છે. લૂંટ ઈ સાહેબ અંદર લૂંટ જ ચાલે છે પ્યોર. 12 લાખનો પાણી પી ગયા છે સાહેબ. હા. જંગલેશ્વરમાં બેચારા ક્વોન્ટિટી એટલી બધી તો જોઈ નહીં ને. ક્વોન્ટિટી કેટલી છે સાહેબ? એટલી ₹2 4 ગણા પૈસા લીધા છે સાહેબ. તમારી સામે છે. 4 ટાઈમ પૈસા લીધા છે. હાલવાને જૂનાગઢના વિસાવદરમાં સહકારી મંડળી કૌભાંડનો ખુલાસો. શ્રી ખાંભા નાના અને સીમાંત ખેડૂત મંડળી નામે કથિત કૌભાંડ. આરટીઆઈમાં બોગસ સહીઓથી મંડળી બનાવી હોવાનો આક્ષેપ. ખાંભા ગામે લગભગ 100 ખેડૂતોના નામે ખોટી સભ્યતા દાખલ. એક જ વ્યક્તિએ સહીઓ કરી હોવાના ગંભીર આક્ષેપો. મંડળીના નામે સરકારી લાભ લીધા હોવાનો દાવો કરાયો. આરટીઆઈ બાદ મામલો દબાવવાનો પ્રયાસ થયો હોવાનો પણ આક્ષેપ. સરકારી લાભ મેળવવા કૌભાંડ આચરાયું હોવાનો પણ આક્ષેપ લાગ્યો. ઉચ્ચ સ્તરીય તપાસ અને પોલીસ કાર્યવાહીની કરાઈ માંગણી. ખાંભા ગીર ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો.
આમાં જે બોગસ મંડળી છે એમાં ખુલ્લું છે, બધાના શોખ ખેડૂના ખોટી સહી કરીને અને મંડળી ચાલુ કરેલ છે અને એને જે કાંઈ સરકારીમાં વહીવટ કર્યા હોય અને અમને કોઈને તો ખબર નથી ખેડૂને. આ તો 3 વર્ષે ખબર પડી કે અમારા એમાં સહી અમારા નામ છે, એટલે આ મંડળી રદ થાય એવી અમારી માંગણી છે. 100 જેટલા ખેડૂતોને 5 મંડળીમાં ગેરકાયદેસર જોડી ખરીદ વેચાણ કરી નાખ્યું છે અને આરટીઆઈમાંથી માહિતી બેની મળેલી છે અને આજે અમે જો અમારા નામ કમી નહીં થાય, મંડળી બંધ નહીં થાય, આ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓ ખોટું મંજૂર કરેલું છે, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર બેસી. અને ગઈકાલે એક 35 થી 40 વર્ષના ખેડૂતને સમાચાર મળતા એટેક આવી ગયો, હાલ જુનાગઢ સારવાર લઈ રહ્યો છે. અમારા ગામની અંદર જે સહકારી મંડળી જે રચવામાં આવી છે બધી બોગસ છે, ફ્રોડ છે બધું. ખેડૂતોને કોઈને ખબર જ નથી, જાણે જોયા વગર સહી સિક્કા કરી, આધાર કાર્ડ નકલો બધી જમા કરી દીધી, આખી મંડળી ઊભી કરી દીધી છે, એના ઉપર ધિરાણ લેવાઈ ગયું છે, ખરીદી થાય છે. હું છે હું નહીં, કોઈ ખેડૂતને ખબર નથી. જે તે પ્રમુખ ને મંત્રી જે કાંઈ હોય એ કોણ છે એ ખેડૂતને ખબર નથી. એ બધું એની રીતે બધું કામ કરે છે અને અમે હવે એવી માંગ કરીએ છીએ કે આ બધું બંધ થાય અને નકર પછી આગળની કાર્યવાહી જે કાંઈ થતી હોય એ બધા ખેડૂત ભેગા મળીને કરશું બધાય. સૌરાષ્ટ્રના ખેડૂત આંદોલનને એસપીજીનું જાહેર સમર્થન. લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી, ખેડૂતોના પ્રશ્નો વહેલી તકે ઉકેલવા માટે વિનંતી કરી. વીજ પોલ ઉભા કરવા બાબતે ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા. વીજ કંપની પોલીસ દમનથી ખેડૂતો પરેશાન થતાના આક્ષેપ. ચર્ચા કે ભાડું નક્કી કર્યા વિના વીજ પોલ ઉભા કરાતા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એસપીજીના સૌરાષ્ટ્ર પ્રમુખ કલ્પેશ રાંગ અને ટીમે ખેડૂતોની મુલાકાત લીધી. એસપીજીએ લેટર પેડ પર ખેડૂતોને લેખિત સમર્થન આપ્યું. હું અને એસપીજીના કાર્યકર્તાઓ ખેડૂતોના દીકરા છીએ, નિરાકરણ નહીં આવે તો ખેડૂતોની સામે રહી લડત લડાશે તેવું પણ લાલજીભાઈએ પત્ર લખ્યો. ખેડૂતોની રેલી હતી એ વખતે પણ ઘણા બધા ખેડૂતો અમારા એસપીજીના ભાઈઓએ પણ સાથ સહકાર આપ્યો હતો અને જ્યારે આજે ખેડૂતો મોટી સંખ્યાની અંદર આજે જ્યારે સૌરાષ્ટ્રની ઉપવાસ ઉપર બેઠા છે ત્યારે અમારા કલ્પેશભાઈ રાંગ જે સૌરાષ્ટ્ર એસપીજીના અધ્યક્ષ છે અને એમની આખી ટીમ આજે ત્યાં ગઈકાલે મળવા માટે ગઈ હતી અને અમારા લેટર પેડ ઉપર એસપીજીના લેટર પેડ ઉપર આજે એમને સમર્થન અમે જાહેર કરીએ છીએ અને આવનારા સમયે પણ જો અમારી જરૂર પડશે તો સમગ્ર ગુજરાતની અમારા એસપીજી ટીમ અમે આ ખેડૂતોની સાથે છીએ. કારણ કે હું પોતે ખેડૂતનો દીકરો છું ને અમારા હજારો કાર્યકર્તાઓ પણ ખેડૂતના દીકરાઓ છે અને જ્યારે સૌરાષ્ટ્રના લોકો જ્યારે આજે આ લડાઈ લડી રહ્યા હોય તો એ લડાઈ એમની પોતાની નથી. આ લડાઈ એ ખેડૂત માટેની લડાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પ્રશ્ન હોય ત્યારે સમગ્ર ગુજરાતના જો ખેડૂત દીકરાઓ જો એમને સમર્થન આપતા હોય તો એસપીજી કેમ પાછું પડે. તાલાળા વેરાવળ રોડ પરથી ગાંજાની સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. ઉત્તર પ્રદેશનો શખ્સ રાજ હોટલમાંથી ઝડપાયો. પોલીસે બાતમીના આધારે હોટલમાં દરોડા પાડ્યા. 1.278 કિલોગ્રામ ગાંજા સહિત 74,400નો મુદ્દામાલ કબજે કરાયો. તાલાળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં ગુજસી ટોકના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન. સ્થળ પર દાદાગીરી કરતા હતા ત્યાં મંગાવી માફી. બંગલા ગેંગના ગુજસી ટોકના 3 આરોપી ફરાર હતા. ગુનામાં 2 આરોપી જેલ હવાલે, અન્ય 3 હતા ફરાર. ત્યારે રાજકોટના ખીરસરા પાસેથી 3 આરોપીને ઝડપ્યા. ભાવિન ભટ્ટ, નિલેશ ભટ્ટ, જાદવ ઉર્ફે લાખાહુણ આરોપી. ત્યારે કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. બંગલા ગેંગ વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. જે ગુનામાં 2 આરોપી કરસનગલા મોરી અને દિલો ભગા છેલાણા હાલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. આ અન્વયે જે 3 આરોપીઓ બાકી છે, ભાવિન ખોડા ભટ્ટ, નિલેશ ખોડા ભટ્ટ તથા જાદવ ઉર્ફે લાખો સાંગા હું, જે 3 આરોપીઓ છેલ્લા 9 મહિનાથી અલગ અલગ જગ્યાએ નાસ્તા ફરતા હોય. જે અન્વયે જૂનાગઢ ગ્રામ્ય ડિવિઝન ડીવાયએસપી દ્વારા તેઓનું ફરારી જાહેરનામું બહાર પાડવામાં આવેલ અને તેઓને મિલકત જપ્તીની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તે સમય દરમિયાન માહિતી મળેલી કે સદર આરોપીઓ એ રાજકોટ ગ્રામ્યમાં ખીરસરા ખાતે છે છુપાયેલા છે. તેવી માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા રેડ કરી સદર 3 આરોપીઓને હાલ એરેસ્ટ કરવામાં આવેલ છે.
દાહોદના ગરબાડા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી. ગરબાડા, નવા ફળિયા, નવા ગામ, ગુગરડીમાં વરસાદ. ખારવા, સાહડા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ. જૂનાગઢમાં સિંહબાળની હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી. 3 દિવસ પહેલા ઝાડીમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો હતો. 52 ચામડા નામના આરોપીએ સિંહબાળની ઘાતકી હત્યા કરી હતી. વન વિભાગની ટીમે આરોપી 52 ચાવડાની ધરપકડ કરી. આરોપીને સાથે રાખીને વન વિભાગે કર્યું સ્થળ રિકન્સ્ટ્રક્શન. ત્યારે પોતાના નેસ નજીક સિંહબાળને મારી ઝાડીમાં ફેંકી દીધું હતું. પોરબંદર જિલ્લામાંથી વન વિભાગે આરોપીને ઝડપી લીધો. આરોપી માનસિક રીતે વિકૃત હોવાની પોલીસને આશંકા. તેણે અગાઉ શ્વાન અને સાપને પણ મારી નાખ્યા હતા. વન્ય પ્રાણીઓની સાથે આરોપી અતિ ક્રૂર વર્તન કરતો હતો. અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહબાળના મોતની ઘટના. દલખાણીયા ગામ વિસ્તારમાં સિંહબાળની હત્યા થઈ હોવાની આશંકા. વન વિભાગની ટીમે ખાનગી રાહે તપાસ શરૂ કરી હોવાની માહિતી. ત્યારે આરએફઓએ સિંહબાળના મોતની ઘટના છુપાવવાનો પણ પ્રયાસ કર્યો. બગસરાના હામાપુરા ગામેથી માત્ર 2 થી 3 દિવસના એક સિંહબાળનું મોત નીપજ્યું. પાણિયા રેન્જમાંથી ઇનફાઇટમાં એક સિંહબાળનું મોત થયું. ખાંભામાં સિંહના હુમલામાં બાળકના મોતને મામલે વન વિભાગે વધુ 3 સિંહના રેસ્ક્યુ કરીને પાંજરે પૂર્યા. ચતુરી ગામે પ્રથમ દિવસે 5 સિંહને પાંજરે પૂર્યા હતા. વન વિભાગ દ્વારા કુલ 8 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા. સતત ત્રીજા દિવસે પણ સિંહોને પકડવા મેગા ઓપરેશન. નરસિંહની ઉલટીમાંથી મળ્યા હતા બાળકના અવશેષો. બાળકના અવશેષોને તપાસ અર્થે મોકલવામાં આવ્યા. ચતુરી ગામે સિંહણ બાળકને દાદા પાસેથી ખેંચી ગઈ હતી. સીમ વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 26 જૂને વન મંત્રીએ ચતુરી ગામની મુલાકાત લીધી હતી. અર્જુનભાઈ મોઢવાડિયાએ પરિવારને સાંત્વના પાઠવી હતી. અમરેલીના કુવાયા પાસે સિંહોએ કરેલા હુમલાનો મુદ્દો. વન વિભાગે 4 સિંહના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા. તપાસ રિપોર્ટમાં માનવ માંસ આરોગ્ય હોવાનો ખુલાસો. સિંહોને આજીવન સકરબાગ ઝૂ ખાતે રાખવાનો નિર્ણય કરાયો. વન વિભાગનો 4 સિંહોને કેદમાં રાખવાનો નિર્ણય. કોવાયા ગામ પાસે ઉત્તરાખંડના યુવાનનું માથું ને પગ મળ્યા હતા. ખંભાળિયામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો. રસ્તા પરથી પસાર થતા દાદા અને પુત્ર પર હુમલો કર્યો. સ્થાનિકોએ દોડી આવીને દાદા અને પુત્રને બચાવ્યા. શ્વાને બચકા ભરતા બાળક સહિત 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. શ્વાનના આતંકની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. રખડતા શ્વાનના આતંકની સામે સ્થાનિકોમાં ભારે રોષ. દ્રશ્યો દાદા પુત્ર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાને હુમલો કર્યો હતો. જોકે આસપાસના લોકો દોડી આવ્યા હતા. ખંભાળિયાના શ્રીજી સોસાયટી અને નજીકના વિસ્તારોમાં આજે એક કૂતરું અચાનક આવી ચડ્યું હતું અને એક 7 વર્ષનો દીકરો અને એના દાદા બંને ચાલીને જઈ રહ્યા હતા. એના ઉપર કૂતરાએ તાત્કાલિક તરાપ મારી અને કરડવાની કોશિશ કરતા 4-5 લોકોએ બચાવવા છતાં પણ એ દાદાને અને એના પોતરાને બટકા ભરી લીધા હતા અને કૂતરું જતા જતા દોડતું જતું હતું અને લગભગ નજીકના વિસ્તારના 4 જેટલા લોકોને કરડી લીધું છે અને તેમને સિવિલ હોસ્પિટલમાં અહીંયા ખંભાળિયા ખાતે ઇન્જેક્શન પણ જરૂરી અપાવ્યા છે. જસદણના છત્રી બજારમાં હડકાયા શ્વાનનો આતંક. એક વ્યક્તિને બચકા ભરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા. જસદણ છત્રી બજાર ધોળેશ્વર શેરીમાં 15 દિવસથી ત્રાસ. વસીમભાઈ પરણિયાણીને 10 જગ્યાએ શ્વાન કરડી ગયું. સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તાત્કાલિક 3 થી 4 શ્વાનને પકડી લેવા લોકોએ માંગ કરી. દ્વારકા જગત મંદિરમાં 28 જૂને જ્યેષ્ઠાભિષેક કરાશે. ભગવાન શ્રી દ્વારિકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાશે. આમરસ અને અઘોર કુંડના પવિત્ર જળથી અભિષેક કરાશે. શ્રીજીની મંગલા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. સાંજે શ્રીજીના બાળ સ્વરૂપને નૌકા વિહાર કરવામાં આવશે. ગોપાલજીને નિજ સભામાં નૌકા વિહાર કરાવવામાં આવશે.
જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈને ક્રાઇમ બ્રાન્ચ સજ્જ બન્યો. વ્રજ વાહન અને ડ્રોન પેટ્રોલિંગનો ડેમો યોજાયો. ડ્રોન પેટ્રોલિંગથી સીધી નજર રાખવાનો હાલ તો ડેમો તૈયાર કરવામાં આવ્યો છે. વ્રજ વાહન મારફતે રૂટ પર પેટ્રોલિંગ ડેમો કરાયો. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળે તે માટે આગોતરી તૈયારી. 1 મહિના અગાઉ સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જમાલપુરમાં ડેમો યોજાયો. જગન્નાથ મંદિર અને જમાલપુર દરવાજાની પાસે પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આગામી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નિમિત્તે પોલીસના વજ્રવાહન તથા ડ્રોન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સઘન પેટ્રોલિંગ અને ડ્રોન દ્વારા સતત સર્વેલન્સ રાખવામાં આવે છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી રથયાત્રા માટે 50 જેટલા ડ્રોન, 5 એન્ટી ડ્રોન સિસ્ટમ તથા અનેક પ્રકારનું કાયદો અને વ્યવસ્થા ના જળવાય તે માટેની તમામ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આજરોજ જમાલપુર વિસ્તાર ખાતે ડ્રોન સર્વેલન્સ કરવામાં આવેલ તથા ધાબા પોઈન્ટ ચેક કરવામાં આવેલ. કોઈ પણ એવી કાયદો અને વ્યવસ્થા ના જળવાય તેવી કોઈ પણ સંવેદનશીલ પદાર્થ મળી આવે તો તે બાબતનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે અને અત્યારે હાલ જગન્નાથ મંદિર ખાતે આપ જોઈ શકો છો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ વજ્રવાહન અને ખાસ ડ્રોન મારફતે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જેમ જેમ રથયાત્રા નજીક આવે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર સ્પેશિયલ જે ખાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટ પેટ્રોલિંગથી લઈને ખાસ વજ્ર પેટ્રોલિંગ અને જે ડ્રોન મારફતે આખું પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. એટલે કે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવતી હોય છે. જમાલપુર પોલીસ ચોકી, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની પાસે અને જે 4 રસ્તા છે જગન્નાથ મંદિર તેની પાસે આ એક આખું જે કહેવાય કે વજ્ર અને ડ્રોન મારફતે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એક આ નવતર જે પ્રયોગ છે તે દર વખતની જેમ આ વખતે શરૂઆતમાં કરવામાં આવતો હોય છે, તેનું રિહર્સલ કરવામાં આવતું હોય છે જેથી કરીને સુદૃઢ વ્યવસ્થા સાથે વધુ સાધન સંપન્ન અને સુરક્ષા જળવાઈ રહે તે મુખ્ય હેતુ છે. અને એ તમામ જે સ્થિતિ છે તેની જાયજો લઈ શકાય, તમામ નિરીક્ષણ કરી શકાય તે માટે તેની આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કરપસન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. ભગવાન જગન્નાથની ભવ્ય જળયાત્રા નીકળશે. રથયાત્રા પૂર્વેનો એક અત્યંત મહત્વનો પ્રસંગ. સાબરમતી નદીના નીરથી ગંગા પૂજન કરવામાં આવશે. શોભાયાત્રામાં કુલ 108 કળશની સાથે પધરામણી થશે. મંદિર તંત્ર દ્વારા અત્યારે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી. સુશોભિત કળશની સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. અખાડા અને ભજન મંડળીઓ પણ જોડાશે. પરંપરા છે 108 આપ જોઈ રહ્યા છો આ કળશને વર્ષોથી પરંપરામાં એમાં સાબરમતી સોમનાથ ભૂધરના આરે જઈ અને ગંગા પૂજન કરી વિધિવત પ્રમાણે પ્રાર્થના કરી એમાં જળ લાવવામાં આવતું હોય છે અને એ જળથી ભગવાનને જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવતું હોય છે. જળયાત્રાને લગતી તમામ તૈયારીઓ મંદિર દ્વારા, જેવી રીતે કે આપ જોઈ રહ્યા છો કે કળશની તૈયારી થઈ રહી છે, બળદગાડાની તૈયારી થઈ છે, ગજરાજની તૈયારી થઈ રહી છે, ધજા પતાકા નિશાનની તૈયારી થઈ રહી છે અને જળયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે 8 વાગે એનો પ્રારંભ થશે. અમદાવાદની રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે અને આ જળયાત્રા કહી શકાય કે રથયાત્રાની જેમ જ ખૂબ ધામધૂમથી નીકળતી હોય છે અને મંદિરના પ્રાંગણમાંથી થઈને સાબરમતીમાં ભૂદરના કિનારે જે સાબરમતી નદીના જે નીર છે તે નીર લાવવામાં આવતું હોય છે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીનો જે જળાભિષેક છે વિશેષ તે તેનાથી કરવામાં આવતો હોય છે. તેની તૈયારીઓ મંદિર પ્રાંગણમાં કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે આ વિશેષ 108 જેટલા કળશ છે અને આ કળશ લઈને ખૂબ જ ધામધૂમથી ધજા પતાકા અને હાથી ઘોડા સાથે જળયાત્રા નીકળશે અને ત્યારબાદ વિશેષ જે પૂજા છે સાબરમતી નદીના કિનારે તે પૂજાનું આયોજન થશે અને વિશેષ પૂજા બાદ જે પવિત્ર નીર છે સાબરમતીના તે આ કળશમાં લાવવામાં આવશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીનું જે જળાભિષેક છે તે કરવામાં આવશે. કેમેરામેન વિનોદ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.
હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.